જય વાઘેશ્વરીમાં મમ્મી કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે ઘઉં બાજરાના વડા બનાવવાના છે। તેના માટે આપણે બધી વસ્તુ જોઈ લઈએ। આપણે આ બાજરાનો લોટ છે, આ ઘઉંનો લોટ છે। ઘઉંનો લોટ છે પણ જાડો લોટ, એટલે આપણે ભાખરી દળાવી એનો લોટ છે આ લોટ। અને આ બેસન ચણાનો લોટ છે। આ મીઠું, આ મસાલો, આ હળદર, આ સફેદ તલ, આ ખાંડ, આ દહીં છે, આ ઓઇલ છે, તેલ છે। આ પછી આ આદુ છે, આ મરચાં છે, આ કોથમરી છે, અને આ લીલી મેથી છે। લીલી મેથી નાખવી હોય તો લીલી મેથી નાખી શકાય, અને કસ્તુરી મેથી નાખવી હોય તો કસ્તુરી મેથી નાખી શકાય। પણ લીલી અત્યારે આવે છે તો લીલી જે નખાય ને। હવે સૌ પ્રથમ આપણે બાજરાના લોટને આપણે ચાળી નાખીએ। હવે આપણે હળદર એડ કરી દઈએ। આપણે મસાલો એડ કરી દઈએ। 1 થી 1.5 ચમચી જેટલો, સ્વાદ અનુસાર મીઠું, સફેદ તલ 2 ચમચી, આ ખાંડ છે, ખાંડ 2 ચમચી, આ હિંગ છે, હિંગ 1/2 ચમચી, આદુની પેસ્ટ છે 1 ચમચી ભરીને, અને 2 લીલા મરચાં લીધા છે। હવે આ કોથમરી છે અને મેથી છે, મેથીને આપણે થોડીક ધોઈ નાખીએ। હવે આપણે ઓઇલ નાખી દઈએ, તેલ, જેટલું તેલ હવે આપણે એડ કરી દઈએ। 2 થી 3 પાવડા જેટલું આપણે તેલ નાખ્યું છે। હવે આપણે બધી વસ્તુ મિક્સ કરી દઈએ। તો કોથમરી આપણે ધોઈ નાખીને કોથમરીને પણ એડ કરી દઈએ। હવે આપણે આ દહીં લીધું છે એ ખાટું દહીં લીધું છે, એટલે આ દહીં છે એ એડ કરી નાખીએ। આપણે આ દહીં છે નાખી દઈ, અને જરૂર પડે તો પાણી લેવાનું। દહીં નાખ્યું તું, હવે આપણે થોડુંક પાણી એડ કરી દઈએ। હવે તેલ લઈ લઈ,
હવે આપણે આને 15-20 મિનિટ માટે રહેવા દઈએ. હવે આપણે વડા છે એને આવી રીતના ગુંડલું લેવાનું. આવી રીતના હાથ વડે દબાવીને કરી નાખવાના. તેલની જરૂર પડે તેલ લેવાનું, તેલની જરૂર ન પડે તો નહીં લેવાનું. હવે આવી રીતના આપણે બધાય કરી નાખ. આવી ગયું છે કે નહીં તે જોઈ જોવી. હા, તેલ આવી ગયું. પેલા ફાસ્ટ ગેસ રાખવાનો, પછી ધીમો કરી નાખવાનો. નાખતી વખતે ફાસ્ટ, હવે ધીમો કરી નાખવાનો, ધીમા ધીમા ગેસે, એટલે આપણે કાચા ન રહે વડા. હવે આપણે આ વડા જો બદામી કલર જેવા કરવાના એકદમ, એટલે અંદરથી કાચા નો રહે. ધીમા ધીમા ગેસે જ કરીને તો કાચા નો રહે. આવી રીતના બધા આપણે તળી નાખીએ. હવે આપણે ઘઉં બાજરાના વડા થઈ ગયા છે. તે તમે દહીં સાથે સવારે ચામાં પણ સરસ લાગે છે, અને હાલતા ચાલતા ખાવા હોય તો પણ સરસ લાગે છે. જો તમને અમારી રેસીપી પસંદ આવી હોય તો અમારી ચેનલને તમે શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો.